વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એજ્યુ કોમર્સ બાય એચપી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, પ્રકરણ નંબર 1, સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. આજનો આપણો વિષયાંક છે સંચાલનનું મહત્વ. અગાઉ આપણે એક પ્રશ્નની ચર્ચા કરી, સંચાલન એટલે શું અને સંચાલનનું સ્વરૂપ એટલે કે તેની લાક્ષણિકતાઓની આપણે સમજ મેળવી. આજે આપણે સંચાલનનું મહત્વ સમજીશું. સંચાલનનો અર્થ જોઈ લઈએ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. અગાઉ આપણે કહ્યું કે ભાઈ જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું હોય ત્યારે સંચાલનની જરૂર રહે છે. તેથી કુન્ટસ અને ઓર્ડનલે આપેલી વ્યાખ્યા મુજબ કહીએ તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો આ થયો સંચાલનનો અર્થ. ત્યારબાદ આપણે સંચાલનનું મહત્વ જોઈએ. ચાવી છે દરરોજ સાધ્યે ધન સારા. દરરોજ સાધ્યે ધન સારા. દરરોજ સાધ્યે ધન સારા. દ એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. દ એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. રોજ રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં વધારો. સા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ. ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાની સફળતા માટે ઉપયોગી. નફામાં વૃદ્ધિ. નફામાં વૃદ્ધિ. સામાજિક લાભ. સામાજિક લાભ. અને રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુ. આમ 8 મુદ્દાઓ મહત્વમાં આપણે જોઈશું. ફરીથી જરા જોઈ લઈએ. દરેક ક્ષેત્રમાં જરૂરી. રોજગારીની તકોમાં વધારો. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ધ્યેય સિદ્ધિ. ધંધાની સફળતા માટે ઉપયોગી. નફામાં વૃદ્ધિ. સામાજિક લાભ. રાષ્ટ્રીય હેતુ. 8 મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન એ માત્ર ધંધાકીય એકમ, ધંધાકીય હેતુ માટે જ ઉપયોગમાં લેવામાં આવતું નથી, પરંતુ સાથે સાથ આર્થિક તમામ પ્રવૃત્તિઓ, ધાર્મિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, શૈક્ષણિક, રમત-ગમત ક્ષેત્ર વગેરે તમામ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સંચાલનનું આગવું મહત્વ છે. માત્ર ધંધાકીય એકમમાં જ નહીં, આર્થિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, શૈક્ષણિક, રમત-ગમત ક્ષેત્ર વગેરે ક્ષેત્રમાં મહત્વ એનું રહ્યું છે. આ તમામ ક્ષેત્રોમાં થતા કાર્યો, પ્રવૃત્તિઓ જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ જેવા કાર્યો પણ થાય છે. આ તમામ કાર્યો એકોનો ભાગ છે
સંચાલન, આ સંચાલનના કાર્યો જેનો આ તમામ પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે. ફરીથી પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં જરૂરી ધંધા ઉદ્યોગ જ નહીં પરંતુ આર્થિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, શૈક્ષણિક, રમતગમત ક્ષેત્ર વગેરે તમામ ક્ષેત્રમાં જરૂરી છે. આ તમામ ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ જેવા સંચાલનના કાર્યો કરવામાં આવે છે. બીજો મુદ્દો છે રોજગારીની તકોમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક નાનો છોડ વાવીએ, એની યોગ્ય આપણે માવજત લઈએ, સમયસર એને જરૂરી પોષક તત્વો આપણે આપીએ, એટલે કે આપણે એવું સંચાલન કરીએ જેથી કરીને સમયસર બધી જ વસ્તુઓ પ્રાપ્ય બને અને ધીમે ધીમે તે એક વટવૃક્ષ બને. આવો આ જે છોડ છે ધીમે ધીમે કાર્યદક્ષ સંચાલનના કારણે એક વટવૃક્ષ તૈયાર થયું કે જેમાં અનેક પર્ણો હોય છે, અનેક ફળો આવે છે, અનેક પુષ્પો આવે છે. તેવી જ રીતે ધંધાકીય એકમની અંદર આપણે કાર્યદક્ષ સંચાલન કરવામાં આવે, ધંધાકીય ક્ષેત્રમાં કાર્યદક્ષ સંચાલન કરવામાં આવે તો કોઈ પણ નાના ધંધાકીય, નાના ઔદ્યોગિક એકમ ધીમે ધીમે મોટું કંપની સ્વરૂપ ધારણ કરી શકે છે. જે કોના કારણે શક્ય બને છે? કાર્યદક્ષ સંચાલન દ્વારા. નાના ઔદ્યોગિક એકમમાંથી મોટું કંપની સ્વરૂપ ધારણ કરે અને સાથોસાથ ઔદ્યોગિક એકમના વિકાસની સાથે રોજગારીમાં પણ વૃદ્ધિ થવા પામે છે, જે કાર્યદક્ષ સંચાલનને આભારી છે. પહેલો મુદ્દો જોયો આપણે દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજો મુદ્દો રોજગારીની તકોમાં વધારો. ત્રીજો મુદ્દો જોઈએ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનો, બાળકો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર સાધનો, ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો આપણે જોયા. કેટલા છે? 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આવા જ ઉત્પાદનના જે સાધનો છે જેમાં જમીન, મૂડી, યંત્રો, ટેકનોલોજી, કર્મચારીઓ જેવા સાધનોનો સંચાલન દ્વારા કેવો ઉપયોગ શક્ય બને છે? ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, ઇષ્ટતમ ઉપયોગ થાય છે, જેનું પરિણામ શું આવે છે? સાધનોનો બગાડ અટકે છે, જે સંચાલનને આભારી છે. સંચાલનનું મહત્વ ત્રીજું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂડી, યંત્ર, ટેકનોલોજી, કર્મચારીઓ, આ તમામ સાધનોનો સંચાલનની મદદથી ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને પરિણામ સ્વરૂપ સાધનોનો બગાડ અટકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો ધ્યેય સિદ્ધિ. દરેક પ્રવૃત્તિની પાછળ કોઈક ના કોઈક ધ્યેય હોય છે, હેતુ હોય છે. દરેક ધંધાકીય એકમનો પોતાનો હેતુ હોય છે. આ હેતુ સંચાલન
દ્વારા સિદ્ધ કરવામાં આવે છે। મિત્રો અગાઉ સંચાલનના લક્ષણોની અંદર આપણે જોયું કે સંચાલન એ સાધ્ય નહીં પરંતુ એક સાધન છે, જેનો ઉપયોગ કરી સંચાલનના ઉપયોગ દ્વારા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે। ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનતા બગાડ અટકે છે અને ના પરિણામે ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે। જો મિત્રો તો સંચાલન દ્વારા આપણે ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ। ફરીથી આ ચાર મુદ્દાઓનું પુનરાવર્તન કરીએ। પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં જરૂરી ધંધાકીય એકમ જ નહીં પરંતુ ધાર્મિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, શૈક્ષણિક અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ સંચાલન જરૂરી છે। આ તમામ ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓ જેવી કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરમણી, અંકુશ જેવા સંચાલનના કાર્યો કરવા પડે છે। બીજો મુદ્દો જોયો આપણે રોજગારીની તકોમાં વધારો। દરેક એકમની સફળતા નાના ધંધાકીય એકમથી લઈને મોટું ધંધાકીય એકમ સ્વરૂપ ધારણ કરે તેની પાછળ કાર્યદક્ષ સંચાલન રહ્યું છે। કાર્યદક્ષ સંચાલનને કારણે એકમની રોજગારી આપવાની ક્ષમતામાં વૃદ્ધિ થવા પામે છે। ત્રીજો મુદ્દો જોયો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ। ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂડી, યંત્ર, ટેકનોલોજી, કર્મચારીઓ વગેરે જેવા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સંચાલન દ્વારા શક્ય બને છે અને પરિણામે આ સાધનોનો બગાડ અટકે છે। અને નંબર 4 ધ્યેય સિદ્ધિ। ધંધાકીય એકમના દરેક ધંધાકીય એકમના પોતાના હેતુઓ હોય છે જે સંચાલન દ્વારા સાધ્ય બને છે। સંચાલન એક શું છે? સાધન છે જેના દ્વારા ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે। સંચાલનના કારણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, બગાડ અટકે છે અને જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે। મુદ્દા નંબર 5 ધંધાની સફળતા માટે ઉપયોગી। દરેક ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર કોના પર રહેલો છે? સંચાલન પર રહેલો છે। કોઈ પણ ધંધાકીય એકમ છે એ સફળ થશે કે નિષ્ફળ જશે તેનો આધાર એ તે ધંધાકીય એકમના સંચાલન પર રહેલો છે। કાર્યદક્ષ સંચાલનને જ કારણે નાના ઔદ્યોગિક એકમો મોટું કંપની સ્વરૂપ ધારણ કરી શકે છે, પરંતુ બિનકાર્યક્ષમ સંચાલન હોય તો મોટું ઔદ્યોગિક એકમ પણ બંધ પડી શકે। તો આથી કહી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર એ ધંધાના સંચાલન પર છે। ફરીથી ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર
એ તે ધંધાના સંચાલન પર રહેલો છે. કાર્યદક્ષ સંચાલન દ્વારા નાના ઔદ્યોગિક એકમો મોટા ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે અને બિનકાર્યક્ષમ સંચાલન હોય તો મોટું ઔદ્યોગિક એકમ પણ બંધ પડી શકે છે. નંબર 6, નફામાં વૃદ્ધિ. નફામાં વૃદ્ધિ. દરેક ધંધાકીય એકમ મુખ્ય હેતુ શેનો છે? નફાનો છે. કોઈ પણ ધંધાકીય એકમ જે કાર્ય કરે છે એ આર્થિક ઉપાર્જનના હેતુથી કાર્ય કરે છે. ધંધાકીય એકમ નફાના હેતુથી કાર્ય કરે છે. અસરકારક સંચાલનના કારણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, જે તે ધંધાકીય એકમના કુશળ સંચાલકો ને આભારી છે. આવા કુશળ અને કાર્યદક્ષ સંચાલકો પોતાની આવડત અને સૂઝનો ઉપયોગ કરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનાવે છે, જેથી ધંધાકીય એકમમાં સાધનોનો બગાડ અટકે છે, ખર્ચ ન્યૂનતમ થાય છે અને ખર્ચ ન્યૂનતમ રહેતા નફો મહત્તમ બને છે. આથી કહી શકાય કે સંચાલનના કારણે ધંધાના નફામાં વધારો થાય છે. નંબર 7, સામાજિક લાભ. દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને કાર્ય કરે છે. દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને કાર્ય કરે છે. ધંધો એ સમાજનું અભિન્ન અંગ છે, જે સમાજના સાધનોનો ધંધાકીય એકમમાં ઉપયોગ કરે છે. સમાજના સાધન સંપત્તિનો ધંધાકીય એકમના હેતુ માટે ઉપયોગ કરે છે અને તે સમાજના લાભાર્થે કામગીરી કરે છે. દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને કાર્ય કરે છે, સમાજની સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે અને સમાજના લાભાર્થે કામગીરી કરે છે. ધંધાકીય એકમ નીચી પડતરે વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરે છે, જેનો લાભ વ્યાજબી કિંમત સ્વરૂપે સમાજને પ્રાપ્ત થાય છે. તો તે આમ કહી શકાય કે સંચાલનની મદદથી ધંધાકીય એકમ જે પણ પ્રવૃત્તિ કરે છે તેનો લાભ એ સમાજને પ્રાપ્ત થાય છે. જે કંઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે તે વ્યાજબી કિંમતે સમાજને પ્રાપ્ત થાય છે. છેલ્લો મુદ્દો છે રાષ્ટ્રીય હેતુ. કોઈ પણ ધંધાકીય એકમ માત્ર પોતાના હેતુની સિદ્ધિ માટે જ કામ કરતું નથી. માત્ર પોતાના હેતુની સિદ્ધિ માટે જ કામ કરતું નથી. અગાઉ આપણે નોંધ્યું કે તે આર્થિક જ નહીં, સામાજિક તથા રાષ્ટ્રના વિકાસ માટે, દેશના
વણ વપરાયેલ સાધનો ને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનાવે છે, જેના કારણે રાષ્ટ્ર કે દેશના અર્થતંત્રનો વિકાસ શક્ય બને છે. આ થયો છેલ્લો મુદ્દો. ફરીથી નંબર 5, ધંધાની સફળતા માટે ઉપયોગી. દરેક ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર એ તે ધંધાના સંચાલન પર છે. કાર્યક્ષમ સંચાલનને કારણે નાના ધંધાકીય એકમો મોટું ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરી શકે છે અને બિનકાર્યક્ષમ વહીવટ હોય, સંચાલન હોય તો મોટું ઔદ્યોગિક એકમ પણ બંધ પડી શકે. તો નફામાં વૃદ્ધિ, કે દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફાનો છે. આ હેતુને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમના કુશળ સંચાલકો પોતાની આવડત અને સૂઝનો ઉપયોગ કરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનાવે છે, સાધનોનો બગાડ અટકાવે છે, ખર્ચ ન્યૂનતમ થાય છે, જેથી નફો મહત્તમ બને છે. સામાજિક લાભ, ધંધાકીય એકમ સમાજમાં રહીને કાર્ય કરે છે, સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે અને સમાજના લાભાર્થે કામગીરી કરે છે. ધંધાકીય એકમ નીચી પડતરે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે અને જેનો લાભ વ્યાજબી કિંમતના સ્વરૂપે સમાજને પ્રાપ્ત થાય છે. અને છેલ્લો મુદ્દો, રાષ્ટ્રીય હેતુ, કે માત્ર પોતાના હેતુ માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્રના આર્થિક, સામાજિક તથા રાષ્ટ્રીય વિકાસ માટે દેશના વણ વપરાયેલ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનાવે છે, જે સંચાલનનું મહત્વ દર્શાવે છે. થેન્ક યુ.